છો બધા? જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ચેનલ. તો આજે છે મારી ગૌરી વ્રતનું ડે 4. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ચેનલ. તો આજે હીરની ગૌરી વ્રતનો ચોથો દિવસ થઈ ગયો છે. હીરુ અહીંયા તો આજે અમે છે ને હીરુને આજે સરપ્રાઈઝ ટ્રીપ આપવાના છીએ. એને ખબર નથી કે આજે હું એને ક્યાં લઈ જવાની છું ફરવા. યસ, તો જોઈએ છે કેટલું એક્સાઇટેડ થાય છે. અને તો હીરુ આપણે ફટાફટ આજે ગૌરોની પૂજા કરી લઈએ અને ફટાફટ તૈયાર થઈ જઈએ. ઓકે ઓકે. પછી આપણે ગિફ્ટમાં શું આવવાનું? હે આપણે મારી ગિફ્ટમાં શું આવવાનું છે? ઓકે. ગિફ્ટમાં? હા, મારી ગિફ્ટમાં. હા, ગિફ્ટ પછી મળશે. હા. ગિફ્ટ નહીં, ફરવા જવાનું છે. સરપ્રાઈઝ ટ્રીપ. હા, હનુમાનદાદા મંદિર જવાનું છે. ના, બીજી જગ્યાએ છે. ઓહ. ઓકે. હા મમ્મા, હું તો બહુ હા, એક્સાઇટેડ છું. સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. ઓકે, જો ગાઈસ, મેં કેવા કપડાં પહેરેલા છે. નાઈસ. થેન્ક યુ. કપડાં પહેરેલા. ચલો, ઓકે, આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ અને પછી પૂજા કરી લઈએ આપણે. ઓકે, ચલો. આરતીની ડીશ રેડી થઈ ગઈ. પૂજા પર રેડી કરી દીધો. અને હું તો રેડી છું. ઓકે. ઉપર નહીં જવું? જો શું કહે તું? પ્રથમ તું શું કહે? અહીં પથું. હા, પણ શું કહે? આમાં મેપ પ્રમાણે તો બરાબર છે. દીદી સુઈ ગઈ? ના. હીરુ દીદી સુઈ ગઈ? હા. હા દીદી. આવા ગળ જ આવે એમને પ્રોપર. હાય. થાકી ગઈ છે દીદી. થાકી ગઈ? વાનથી નારાજ. એવું ના ચાલે. તો ગાઈસ, ફાઇનલી અમે સરપ્રાઈઝ ટૂર પર નીકળી ગયા છીએ. જો કે સરપ્રાઈઝ જેવું કશું રહ્યું નથી. એને ખબર પડી જ ગઈ છે કે અમે જંડ હનુમાન જઈએ છીએ અને હરણી માતાનો વોટરફોલ જોવા જઈએ છીએ. તો ચલો, આજે એની સાથે તમને બધાને પણ હું આજે ટૂર કરાવીશ. ચાંપાનેરનો કિલ્લો આવી ગયો. Look that guys. કેટલો મસ્ત દેખાય નહીં? તો સહી यार આપણે અમાર દેખા હતા ભાઈ. આના પબ્લિક વ્હાઇટ બોર્ડ પોલીસ આજુ ગાઈસ. હાય. આપણે પાવાગઢના રસ્તેથી જઈએ છીએ
અહીંથી જીપમાં બેસવાનું ઓછું રે કોઈ પાવાગઢ જવાનું. થોડા ના આપણે કેવું જંગલ જેવું દેખાય છે. તો કેટલા મસ્ત રસ્તા છે નહીં, આમ બધું લીલું લીલું દેખાય. હા પાછળ ગયું બહુ બ્યુટીફુલ હતું. શું હતું? એક માઉન્ટેન બનાવેલું હતું નાનું અને એમાં એનિમલ્સ ડ્રો કરેલા હતા અને કલર કરેલા હતા. વન્ય જીવન હવે નીકળે આ રસ્તો તો જો ને ઉપર તો હવે જંગલ છે. કેટલો ઢાળ છે. એમાં શું પીવાનું? મજા આવશે. મજા આવશે. In 200 meters, turn right. turn right કેવાનું બોલે? turn right કેવાનું? જંગલ આવતું દીદી પાછો જંગલ આવશે. જંગલ શું લખ્યું લખ્યું તો એવું આવ્યો અવાજ જો આ બધા જાંબુ બધા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી આ ઓરિજિનલ જંગલ આ જ વસ્તુ બધા સ્વામિનારાયણ બનાવી છે ઘણા બધું આ બાજુ છે જો અલગ પ્રકારના મંકી છે બધા. આગળ બહુ જાડા જાડા મંકી છે ને એ આગળ છે એવું. ગોરીલા તો નહીં ને? ગોરીલા નહીં ઓલી. આ નજીક છે ને ઉતર ને આહો રહ્યો સામે કઈ આ તારી સામે બેઠો In 200 meters, you will arrive at your destination. આમાં જંગલ છે. ઝંડ હનુમાન આવ્યા અમે જો અત્યારે. હનુમાન મારે અહીંયા વાગી ગયું છે પહેલાથી. હા ધીરે ધીરે ચાલો હીરો અહીંયા આવતી રે આમ જો ક્યાં આયા? જંડ હનુમાન હા મજા આવી. બહુ મજા આવી. કઈ ટોય લઈશ રિટર્ન વખતે. ટોયનું નામ નહીં લેવાનું હો. કેમ? ટોય નહીં. જંડ હનુમાન જય હનુમાન. તો આવી ગયા અમે ઝંડ હનુમાન મંદિર ગાઈસ. તો હવે ઉપર જઈશું. અહીંયા સીડી છે ચડવાની. અહીંથી ઉપર ચડીને અમે હનુમાનજીના દર્શન કરીશું.
સીડી ચડવાની છે, ઘણી બધી સીડીઓ છે ચડવાની. હવે સીડી ચડીને ઉપર જઈશું અમે. અહીંયા બધી બહુ જૂની પુરાની મૂર્તિઓ મૂકી છે. અહીંયા હનુમાનજીની છે, ગણપતિ છે, લગભગ ગણપતિ છે બધા. આ હનુમાનજી છે. મંદિર આવી ગયું. હવે કેમેરો બંધ કરવો પડશે. જો ગાઈઝ અમે પૂજારીની પરમિશન લઈને વિડીયો ઉતારવા છીએ. પરમિશન લઈ લીધી અમે પૂજારીથી. જો કેટલા મોટા હનુમાનજી છે. ઝંડ હનુમાન દર્શન કરવા જરૂરથી પધારો બધા. ચલો ગાઈસ, તો હવે ઝંડ હનુમાનથી અમે છે ને અહીંયા પાછળ ભીમનો કૂવો છે એ જોવા જઈએ છીએ. ચાલીને જવું પડશે. 10 થી 15 મિનિટનો રસ્તો છે, તો બધા ચાલીને જઈશું. જો પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું ને એ જગ્યા છે. આ કૂવો લો. શું પાણી લઈ લો. અર્જુને બાણ મારીને અહીંયા પાણી કાઢ્યું છે. પીવાનો બસ હવે ઉતારે મૂકી દો. હા, હવે કાપીને. જો હવે ભીમની ઘંટી જોવા જઈએ છીએ અમે. એની આગળ જવાનું. આ જંગલ છે. જો કેવું જંગલ દેખાય છે. જંગલમાં ચાલીએ છીએ અમે અત્યારે. એક પૌરાણિક આ કેટલું પાંડવકાલીન મંદિર છે. આ કેટલું પુરાણું છે. જો તમને બતાવો. આજે કેટલું જૂનું મંદિર હશે આ. ઝાડનું થડ છે ને એની વચ્ચે મંદિર છે. આખા થડની વચ્ચે 2 બાજુ ઝાડ છે. જો ઝાડનું થડ. અત્યારે કોઈ મૂર્તિ દેખાતી નથી અંદર, પણ આ પાંડવકાલીન મંદિર છે. ચલો પાછા આગળ જંગલમાં આગળ વધીએ. चलते रहो, आगे चलते रहो, मंजिल अभी बहुत दूर है. વરસાદ જેવું થયું પાછું.
હા ચાલો મળો ભાઈ આવતા રિટર્નમાં. પાછું વરસાદ આવે એવું થયું છે. ચાલો ચાલો. ધીરે. જો ગાઈસ ફાઇનલી આવી ગયા અમે. શું લખ્યું છે બોર્ડમાં? પાંડવોના વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા. તે ભીમની ઘંટી છે અહીંયા. ચલો ભીમ અહીંયા અનાજ દળતા હતા ને એ ઘંટી જોઈ લઈએ આપણે. જ્યારે પાંડવ કાલીન ઘંટી જો ગાઈસ. દેખાતું નહીં. ના દેખાય એ ઉપરથી છે ને ઘઉં નાખવાના બતાય એ દળવાનું હા. ક્યાં નહીં દેતા તું? એ તો ખાલી અત્યારે સોંપીશું. મમ્મી ત્યાં. આવતારો. આ ઘંટીમાં તો ભીમનું જ કામ ખાલી હો. આપણું કામ ધીમે ધીમે મહર્ષિ. શું લીધું બતાય? બતાય તો. હા લાલ નહીં પડી. માહુ ગ્રીન લેવી છે ગ્રીન. હવે તે ગાડીમાં અહીંયા નહીં, અહીં ગંદી થાય. મારી સામે જુઓ બધા. મારશે.
પહાડની વચ્ચે રસ્તો જાય છે હા ગાઈસ પહાડની વચ્ચે રસ્તો જાય છે અને અહીંયા સ્નેક પણ આવી શકે તો સાવધાન મસ્ત દેખાય છે અરે યાર તારા ખતરનાક રસ્તો છે હો. તો પાવાગઢ જ ચડ્યો મને લાગે. બે બાજુ ઊંચા ઊંચા પહાડ જો તો પણ કેવું લાગે ગ્રીનરી લાગે છે જો ગાઈસ This is બકરી મમ્મી જો અહીંયા બકરીઓ બધી છે અને મમ્મી કેવું લીલું લીલું દેખાય છે બધું અને આપણે એક બકરીના બચ્ચાને ઊંધિયાને ફ્રેન્ડમાં લઈ લીધું મને કાન બંધ થઈ ગયા. અલા કાન બંધ થઈ ગયા કાન બંધ મારા જ બંધ થઈ ગયા હતા. મારા કાન બંધ થઈ ગયા કંઈક જોવા મળે હો. પપ્પા ઓ ચાર છો બહુ ખતરનાક જંગલ છે યસ ગાઈસ મને તો બહુ બીક લાગે છે મને બકરીને રમાડવી છે બીજું કઈ નહીં કેટલી મસ્ત દેખાય છે બધી મમ્મી બકરીઓ રમાડો રસ્તામાં જેટલી મજા આવે. In 300 meters, continue straight. ઓ ઓહો દેખાતું જ નહીં બહુ ઢાળ છે બધા સાપ સીડી જેવા રસ્તા છે હા ગાઈસ સાફ સીડી જેવા રસ્તા છે અહીંયા તો ગાઈસ હવે અમે આવી ગયા હાથણી માતાના મંદિરે ત્યાં બહુ મસ્ત વોટરફોલ છે તો ચલો તમને બતાવું હાથણી માતાનું મંદિર જંગલ જેવું લાગે અહીંથી સીડી નીચે ઉતરવાની ગાઈસ તો કેટલું મસ્ત પાણી જાય છે અહીંથી આવી ગયા અમે સામેની બાજુ હવે અહીંથી આગળ જવાનું છે હા જજો પાછળ હજી આગળ જવાનું છે કેટલા મસ્ત નાના નાના ઝરણા છે જો અહીંયા નાના નાના ધોધ પડે ઉપરથી ચાલીને ત્યાં સુધી જવાનું છે જો કેવા પથ્થર છે આવા પથ્થરમાં ચાલવાનું છે ઓ ઊભા ઊભા પથ્થર છે એમાં પગ મૂકવાનો છે બોલો ત્યાં ઉપર સુધી ચડવાનું છે હજી જો ગાઈસ કેવા પથ્થર છે હવે અમે આ પથ્થરની વચ્ચેથી અમે જઈશું હવે જો બધી નાની નાની ગુફાઓ દેખાય છે અહીંયા ઓ આ રહ્યો વોટરફોલ જો કેટલો મસ્ત દેખાય છે અહીંથી